Hello, very good morning, dear students. How are you all? I hope all of you are fine and safe. So, welcome back to our e-learning sessions. This e-learning sessions initiated by Sri Vidyadis Vidya Sankul under the guidance of Dr. G.M. Sutaria sir. And welcome back to our subject SPCC. So, here we are discussing subject SPCC, that is Secretarial Practice and Commercial Correspondence. In that, part 2, that is Secretarial Practice. In that, chapter number 4, that is Membership. And today, this is our lecture number 3 and overall lecture number 23 of this particular part, that is Secretarial Practice. Now, in previous two sessions, that is in lecture number 1st and in lecture number 2nd, we have discussed introductory paragraphs and introductory knowledge about the membership. In first session, we have discussed about membership. What will you learn in this chapter? In that we have discussed that here in this chapter basically we have to discuss 4 different concepts. Then we have discussed about the introduction of the chapter, meaning and definition of membership. So here, first of all, we have discussed about introduction of chapter, then meaning and definition of membership. Then third, member and shareholder, which is omitted for as far as the examination of 2020-21 concern. એટલે કે આ એવો ટોપિક છે કે જે એક્ઝામમાં પૂછાવાનો નથી. પણ જો આપણે ટોપિક કરીએ નહીં તો આપણા માઇન્ડમાં હંમેશા મિસકન્સેપ્શન જ રહેશે કે જે શેર હોલ્ડર છે એ જ મેમ્બર હોય અથવા તો જે મેમ્બર છે એ શેર હોલ્ડર હોવો કમ્પલસરી. એટલે આપણે એમાં 2 ઇન્સ્ટન્સીસ જોયા હતા, જેમાં પહેલું ઇન્સ્ટન્સ એવું હતું કે પર્સન મે બી અ મેમ્બર બટ નોટ અ શેર હોલ્ડર. એટલે કે અમુક સર્કમસ્ટન્સીસ એવા છે કે જેમાં 100% છે એ મેમ્બર છે કંપનીનો પણ એ શેર હોલ્ડર નથી, એટલે કે એની પાસે કંપનીના શેર્સ હોતા નથી. પછી બીજો ટોપિક આપણે ડિસ્કસ કર્યો હતો, પર્સન મે બી અ શેર હોલ્ડર. અમુક સર્કમસ્ટન્સીસ એવા પણ છે કે જેમાં 100% છે એ શેર હોલ્ડર છે પણ તેમ છતાં શેર હોલ્ડર હોવા છતાં પણ એ કંપનીનો મેમ્બર બનતો નથી. અને પછી આપણે ડિસ્કસ કર્યું હતું ડિફરન્સ બિટવીન મેમ્બર એન્ડ શેર હોલ્ડર. એના જે 3 ટાઈપ્સ, એના જે 3 પોઈન્ટ્સ ઓફ ડિફરન્સીસ હતા, જેમ કે મિનિંગ, સિગ્નેચર અને ટ્રાન્સમિશન ઓફ શેર્સ. જેમાં આપણે મિનિંગ વાળો ટોપિક છે એ ડિસ્કસ કર્યો હતો. સિગ્નેચર અને ટ્રાન્સમિશન છે એ આપણે ડિટેલમાં એટલે ડિસ્કસ નહોતું કર્યું કે આ પૂછાતું નથી. તો એ એક પર્ટિક્યુલર ટોપિક છે કે જે શેર હોલ્ડર એન્ડ મેમ્બર રિલેટેડ છે, એ આપણે ઓમિટ કર્યો છે કેમ કે એ ટોપિક છે એ એક્ઝામિનેશનની અંદર પૂછાવાનો નથી. પણ આપણા નોલેજ માટે થઈને આપણે 5-7 મિનિટ્સનો ટાઈમ કાઢી અને એ ટોપિક ડિસ્કસ કરી લીધો હતો. એ પછી આપણે નેક્સ્ટ ટોપિક જે ડિસ્કસ કર્યો એ હતો હુ કેન એક્વાયર ધ મેમ્બરશિપ. એટલે કે કોઈ પણ કંપની હોય એમાં મેમ્બરશિપ કોને કોને મળે? તો એ લિવિંગ પર્સન, કોઈ પણ જે જીવતી જાગતી વ્યક્તિ હોય એને એની મેમ્બરશિપ મળે છે. એમાં આપણે વાત કરી હતી કે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટની અંદર જે 3 ડિફરન્ટ પર્સનાલિટીઝ કે જે પ્રોહિબિટેડ છે એ સિવાયની કોઈ પણ વ્યક્તિ વિધાઉટ એની ડિસ્ક્રિમિનેશન ઓફ કાસ્ટ, ક્રીડ or sex means gender or any kind of religious or whatever it is, એનો આપણે ડિફરન્સ કરતા
નથી. પાર્ટનર્સ ઓફ ધ ફર્મ છે પોતાની પર્સનલ કેપેસિટીએ મેમ્બર બની શકે છે, પણ પાર્ટનરશિપ ફર્મ છે એ મેમ્બર બની શકતી નથી. સે ફોર એક્ઝામ્પલ XYZ કંપની છે એ પાર્ટનરશિપ ફર્મ છે, તો ફર્મ છે એ મેમ્બર ના બની શકે, પણ XYZ લિમિટેડના અથવા તો XYZ કંપનીના જે મેમ્બર્સ છે, જેમ કે આપણે એક્ઝામ્પલમાં લીધું હતું PQNR, તો એ પર્સનલ કેપેસિટીએ કંપનીની મેમ્બરશિપ એક્વાયર કરી શકે છે. થર્ડ પોઈન્ટ હતો હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, ધેટ ઇઝ HUF. તો HUF એઝ એ પર્સનલ એન્ટિટી અથવા તો એઝ એ સેપરેટ એન્ટિટી એ પોતે કંપનીની મેમ્બરશિપ એક્વાયર કરી શકતી નથી, પણ એનો કર્તા છે એ પોતાની પર્સનલ કેપેસિટી, એટલે કે સમજો કે વૈભવ એસ શાહ HUF કરીને મારી ફર્મ છે, તો ફર્મ મેમ્બર ના બની શકે, પણ વૈભવ શાહ એઝ અ કર્તા ઓફ ધીસ પર્ટિક્યુલર હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી મેમ્બરશિપ એક્વાયર કરી શકે છે, કેમ કે એ ફર્મ કરતાં એક સેપરેટ લીગલ એન્ટિટી ધારણ કરે છે એટલા માટે. ટ્રસ્ટ, તો બેઝિકલી ત્યાં આગળ ભૂલ છે, મેં પાછી આગળ જઈને લાસ્ટ ટાઈમ જ્યારે આપણે ડિસ્કસ થયું એ પછી મેં એના રિલેટેડ કંપનીઝ એક્ટની અંદરના બધા ટોપિક જોયા, તો આ એકચ્યુઅલમાં ટ્રસ્ટ નથી પણ ટ્રસ્ટી છે. એટલે કે કોઈ પર્ટિક્યુલર ટ્રસ્ટ હોય એ ટ્રસ્ટ કંપનીની મેમ્બરશિપ ધારણ કરી શકતી નથી. ટ્રસ્ટ કેન નોટ બીકમ અ મેમ્બર ઓફ અ સો એન્ડ સો કંપની, બટ ટ્રસ્ટી એઝ અ પર્સનલ કેપેસિટી, એઝ અ ઇન્ડિવિડ્યુઅલ પર્સન એ એમાંથી ને એનો મેમ્બર બની શકે છે. સે ફોર એક્ઝામ્પલ તમે સમજો કે કોઈ રિલિજિયસ ટ્રસ્ટ ચાલે છે, તો એ ટ્રસ્ટ કંપનીની મેમ્બર બની શકતી નથી, પણ એ ટ્રસ્ટનો જો હું ટ્રસ્ટી હોઉં તો હું મારી પર્સનલ કેપેસિટી મારા નામ પર વૈભવ એસ શાહ પર હું એનો મેમ્બર બની શકું છું, પણ મારું જે ટ્રસ્ટ છે એ, એટલે તમે સમજો કે પાર્ટનરશિપ ફર્મ ના બની શકે, HUF ના બની શકે, ટ્રસ્ટ ના બની શકે. હા, પણ ત્રણેયના જે મેમ્બર છે, જેમ કે પાર્ટનરશિપના પાર્ટનર્સ છે એ લોકો મેમ્બરશિપ એક્વાયર કરી શકે છે ઇન્ડિવિડ્યુઅલ નેમ પર. HUFનો જે કર્તા છે એ મેમ્બરશિપ એક્વાયર કરી શકે છે ઇન્ડિવિડ્યુઅલ નેમ પર, અને ટ્રસ્ટનો જે ટ્રસ્ટી છે એ ટ્રસ્ટી પણ મેમ્બરશિપ એક્વાયર કરી શકે છે ઇન્ડિવિડ્યુઅલ નેમ પર. પણ આ ત્રણેય સેપરેટ બિઝનેસ એન્ટિટી હોવા છતાં પણ કંપનીમાં મેમ્બરશિપ એક્વાયર કરી શકતા નથી. એટલે કે પાર્ટનરશિપ ફર્મ હોય, HUF ફર્મ હોય કે પછી ટ્રસ્ટ હોય, એ ત્રણેય કોઈ કંપનીના મેમ્બર બની શકે નહીં. એના જે મેમ્બર્સ છે એ લોકો પોતાની પર્સનલ કેપેસિટી, ટ્રસ્ટ હોય તો ટ્રસ્ટી, પાર્ટનરશિપ હોય તો પાર્ટનર, અને HUF હોય તો કર્તા, એ કોઈ પણ કંપનીના શેર કરી લઈ શકે છે અને મેમ્બર બની શકે છે. એટલું આપણે અહીંયા સુધી જોયું હતું, એટલે આમ જોઈ લીધા છે બધા પોઈન્ટ. પછી પોઈન્ટ નંબર 5, એક જે મિસકન્સેપ્શન હતું એ હતું ટ્રસ્ટ રિલેટેડ, જે મેં તમારું અત્યારે ક્લિયર કર્યું કે ટ્રસ્ટ મેમ્બર ના બની શકે, એનો ટ્રસ્ટી છે એ પર્સનલ કેપેસિટી એ મેમ્બર બની શકે છે. ફોરેનર્સ, કે જે બીજી કન્ટ્રીનો વ્યક્તિ છે અને આપણી કન્ટ્રીમાં એઝ અ ફોરેનર તરીકે જે એસ્ટાબ્લિશ થાય છે, એટલે આપણે એવું કહી શકીએ કે કોઈ બીજી કન્ટ્રીનો સિટીઝન છે, સે ફોર એક્ઝામ્પલ USA નો સિટીઝન છે, તો એ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનો સિટીઝન પણ ઇન્ડિયન માટે થઈને ફોરેનર છે, આપણા માટે ભૂરીઓ છે. એ ભૂરીઓ છે એ અહીંયા આગળ શેર લઈ શકે છે. પણ એમાં પણ એક વાત થઈ હતી કે ઇન કેસ ઓફ ઇમરજન્સી, આપણી કન્ટ્રીમાં તમને યાદ હોય તો ઇન્દિરા ગાંધીના રૂલિંગ ટાઈમ વખતે કન્ટ્રીની અંદર ઇમરજન્સી એટલે કે કટોકટી કરી દેવામાં આવી હતી. એવા સંજોગોમાં અને જ્યારે બંને કન્ટ્રી વચ્ચેના સંબંધો ખરાબ થાય છે, જેમ કે અત્યારે ઇન્ડિયા અને ચાઇના, ઇન્ડિયા નેપાળ, ઇન્ડિયા પાકિસ્તાન, આપણને બધી બાજુથી ઘેરવાની એ લોકોએ ટ્રાય કરી છે, તો આ બધી કન્ટ્રીના જે સિટીઝન્સ હોય એ ભલે આપણી કન્ટ્રીમાં ફોરેનર તરીકે રજિસ્ટર્ડ થયા હોય, તેમ છતાં પણ એ લોકોની જે મેમ્બરશિપ છે એ મેમ્બરશિપ ત્યાં ને ત્યાં પૂરી કરી દેવામાં આવે છે અને એ લોકો કંપનીના મેમ્બર રહેતા નથી. 6th પોઈન્ટ હતો જોઈન્ટ હોલ્ડર ઓફ શેર, તો કોઈ કંપનીના શેર હોલ્ડર્સ છે એમના જોઈન્ટ નેમ પર હોય. સે ફોર એક્ઝામ્પલ હું અને મારા ફાધર બંને જોઈન્ટ નેમ પર શેર પરચેસ કર્યા છે અને બંને શેર હોલ્ડર તરીકેની અમારી જે રાઇટ્સ છે એ રાઇટ્સને અમે યુઝ કરી શકીએ છીએ.
તો એવા સંજોગોમાં જે જોઈન્ટ મેમ્બર્સ છે એટલે કે જોઈન્ટ શેર હોલ્ડર્સ છે એ લોકો પણ કંપનીના મેમ્બર્સ બની શકે છે. કંપની એવું ના કહી શકે કે તમે સેપરેટલી આવો તો જ હું મેમ્બર બનાવીશ. તમે જોઈન્ટ હોલ્ડર પણ કંપનીના શેર હોલ્ડર બની શકે છે. પણ એમાં આગળ લખ્યું છે કે એડમિનિસ્ટ્રેટિવ સિમ્પ્લિસિટી માટે થઈને જ્યારે પણ કંપની કોઈ પણ જાતનું કોરસ્પોન્ડન્સ કરશે ત્યારે એ કોરસ્પોન્ડન્સ કમ્પલસરીલી ફર્સ્ટ હોલ્ડરના નેમ પર જ થશે અને સેકન્ડ હોલ્ડરના નેમ પર કોરસ્પોન્ડન્સ કરવામાં આવશે નહીં. એટલે કે કંપની છે એના નોટિસ, શેર સર્ટિફિકેટ, ડિવિડન્ડ વોરંટ, સર્ક્યુલર, ડોક્યુમેન્ટેશન આ બધું જ ફર્સ્ટ હોલ્ડરના નામ પર મોકલશે, બંને હોલ્ડરને મોકલશે નહીં. એ પછી વાત થઈ હતી કંપની. તો બેઝિકલી કંપનીની અંદર આપણે જોઈએ તો પેરેન્ટ કંપની, હોલ્ડિંગ કંપની અને સબસિડિયરી કંપની, આમ 3 ટાઈપની કંપની હોય છે. જેમાં પેરેન્ટ કંપની પાસે હોલ્ડિંગ અને સબસિડિયરી બંનેના શેર હોય છે. એની અંદર આપણે મેમ્બરશિપ જોઈ હતી કે લીગલ પર્સન અને આર્ટિફિશિયલ પર્સનાલિટી હોવાથી ને બીજી કંપનીની મેમ્બરશિપ એને મળે છે. કંપની કેન બી અ મેમ્બર અકોર્ડિંગ ટુ ધ આર્ટિકલ ઓફ એસોસિએશન. જો આર્ટિકલ ઓફ એસોસિએશનમાં લખ્યું હોય તો આવી કંપની પણ મેમ્બર બની શકે છે. પહેલું જ છે કે જેમને મેમ્બરશિપ માટે થઈને પોતાના આર્ટિકલ ઓફ એસોસિએશનમાં એવી સેક્શન રાખી હોય કે જે સેક્શનના હિસાબે આપણે કોઈ પણ મેમ્બરને એટલે એ સેક્શનના હિસાબથી ને એ કંપનીને બીજી કોઈ કંપનીના શેર પરચેસ કરવાની સત્તા આપવામાં આવી છે એટલે કે ઓથોરિટી આપવામાં આવી છે. તો એ કંપની પોતાના આર્ટિકલ ઓફ એસોસિએશનના હિસાબથી બીજી કંપનીના શેર પરચેસ કરી શકે છે. સેકન્ડ વાત થઈ હતી સબસિડિયરી કંપની છે એ હોલ્ડિંગ કંપનીના શેર ન લઈ શકે. કેમ તો કે સબસિડિયરી કેટેગરીમાં થર્ડ આવે છે, હોલ્ડિંગ સેકન્ડ આવે છે અને પેરેન્ટ ફર્સ્ટ આવે છે. તો થર્ડ કેટેગરી છે એ સેકન્ડ કેટેગરીના શેર ના લઈ શકે. કેમ કે બધા જ કેસીસમાં જે સેકન્ડ કેટેગરી છે હોલ્ડિંગ કંપની એની પાસે સબસિડિયરી કંપનીના શેર હોય, નહીં કે સબસિડિયરી પાસે હોલ્ડિંગ નહીં. પણ અમુક સર્કમસ્ટન્સીસ એવા પણ છે કે જેમાં સબસિડિયરી પણ હોલ્ડિંગ કંપનીની મેમ્બર બની શકે છે. એવા આપણને 3 સર્કમસ્ટન્સીસ આપ્યા છે. જેમાં પહેલું હતું કે હોલ્ડિંગ કંપનીનો કોઈ રિપ્રેઝેન્ટેટિવ જો એની ડેથ થઈ જાય તો એ ટાઈમે જ્યારે એના કોઈ રિપ્રેઝેન્ટેટિવ તરીકે સબસિડિયરી કંપની છે એ પણ પોતાને પ્રેઝન્ટ કરી શકે છે. આ પહેલો કેસ. આ એક્સ્ટ્રીમ કેસીસ છે. બાકી નોર્મલ કેસીસમાં સબસિડિયરી કંપની ક્યારેય હોલ્ડિંગ કંપનીની મેમ્બર બની શકે નહીં. સેકન્ડ, સબસિડિયરી કંપની ઇઝ અ ટ્રસ્ટી ઓફ એની મેમ્બર બટ હેઝ નો પર્સનલ ઇન્ટરેસ્ટ ઇન ધ ટ્રસ્ટ. સબસિડિયરી કંપની કોઈ મેમ્બરની ટ્રસ્ટી છે પણ એને એમાં પર્સનલ ઇન્ટરેસ્ટ એટલે કે એમાંથી કમાઈ લેવું, એમાંથી પ્રોફિટ કરવો કે એમાંથી ડિવિડન્ડ લેવું કે એમાંથી ને અર્નિંગ છે એ વધારવું એવી કોઈ તમને પર્સનલ જો ઈચ્છા ના હોય તો પણ તમે એના સબસિડિયરી કંપની છે એ હોલ્ડિંગ કંપનીની મેમ્બર બની શકે છે. અને ત્રીજું, ઇફ ધ સબસિડિયરી કંપની વોઝ ઓલરેડી મેમ્બર. આ બન્યું, આ નક્કી થયું કે આ પેરેન્ટ કંપની છે, આ હોલ્ડિંગ છે અને સબસિડિયરી, એ પહેલાં સબસિડિયરી ઓલરેડી હોલ્ડિંગ કંપનીની મેમ્બર હોય તો પછી એની મેમ્બરશિપ પાછી ખેંચવામાં આવતી નથી અને એની મેમ્બરશિપ છે એ કાયમી એટલે કે ચાલુ રહી છે. એટલા માટે થઈને એવા સંજોગોમાં આ 3 સંજોગોમાં સબસિડિયરી છે એ હોલ્ડિંગની મેમ્બર બને, અધરવાઇઝ ના બને. લાસ્ટ વાત થઈ હતી હતું અધર ઇન્સ્ટિટ્યુશન્સ એટલે કે કોઓપરેટિવ સોસાયટી. જે કોઓપરેટિવ સોસાયટી એક્ટની અંદર રજિસ્ટર્ડ થઈ હોય એ કોઓપરેટિવ સોસાયટી પણ એની મેમ્બર બની શકે છે અને એના શેર પરચેસ કરી શકે છે. પણ એ માટે થઈને કોઓપરેટિવ સોસાયટીના કોન્સ્ટિટ્યુશનમાં એટલે કે જ્યારે કોઓપરેટિવ ડીડ બનતી હોય ત્યારે અને એના બાયલોસ એટલે કે કોઓપરેટિવ એક્ટની અંદર જો એના રિલેટેડ સેક્શન્સ અને પરમિશન્સ આપવામાં આવી હોય તો જ આવા સર્કમસ્ટન્સીસમાં કોઓપરેટિવ સોસાયટી છે એ કંપનીની મેમ્બર બને છે. અધરવાઇઝ બનતી નથી. કેમ કે કોઓપરેટિવ સોસાયટી બેઝિકલી પ્રોફિટ પર્પઝથી એસ્ટાબ્લિશ થયેલી હોતી નથી. એનો મેઇન ગોલ જે હોય છે એ પોતાના મેમ્બર્સના અપલિફમેન્ટનો હોય છે. તો આ જે અહીંયા સુધીના પોઈન્ટ હતા હુ કેન એક્વાયર મેમ્બરશિપ એ આપણે રિવાઇઝ કર્યા. હવે આજે આપણે આજનો ટોપિક જે છે એ સ્ટાર્ટ કરશું, જેનું ટોપિક હેડિંગ છે મેથડ્સ ઓફ બીકમિંગ અ મેમ્બર.
કઈ કઈ એવી સિચ્યુએશન છે કયા કયા એવા સર્કમસ્ટન્સીસ છે, કયા કયા એવા રીઝન્સ છે કે જેનાથી ને કોઈ પણ વ્યક્તિ કે જેને મેમ્બર બનવું હોય બની શકે. અહીંયા આગળ આપણે હું કેન અક્વાયરમાં એ ડિસ્કસ કરી લીધું કોણ કોણ બની શકે. હવે મેથડ્સમાં આપણે એ ડિસ્કસ કરશું કે કઈ રીતે એનો મેમ્બર બની શકે છે. when a person holds shares of the company and when his name is entered in the register of members of the company, he becomes member of the company. આ સિમ્પલ ફોર્મ્યુલા છે અને ઇઝીએસ્ટ વે છે કોઈ પણ કંપનીના મેમ્બર બનવું હોય તો. શું કીધું? when a person holds shares of the company, કોઈ પણ કંપનીના શેર જ્યારે મારી પાસે હોય અને હવે મારું નામ રજિસ્ટરમાં એઝ અ શેર હોલ્ડર તરીકે ઓલરેડી એમાં અપોઇન્ટ થઈ ગયું છે ત્યારે, એટલે કે જ્યારે પર્સનની પાસે એ કંપનીના શેર હોય અને એનું નામ રજિસ્ટર ઓફ મેમ્બર ઓફ કંપનીમાં એન્ટર થયું હોય ત્યારે એ મેમ્બર બને છે. સમજો કે વૈભવ શાહ કરીને હું એક ઇન્ડિવિડ્યુઅલ છું, TCS કરીને એક કંપની છે. હું જેવા TCS ના શેર પરચેસ કરીશ એક ટાઈમે મારું નામ છે એ TCS ના રજિસ્ટરમાં ઓલરેડી મેન્શન થઈ જશે અને હું તરત જ તે TCS નો મેમ્બર બની જઈશ. આ એક સિમ્પલ ફોર્મ્યુલા છે, એક સિમ્પલ વે છે કે જેનાથી ને મેક્સિમમ મેમ્બરશિપ લેવાતી હોય છે. હવે આપણે એ સિવાયના જે બધા અમુક સર્કમસ્ટન્સીસ છે, અમુક મેથડ્સ છે એનું ડિસ્કશન કરશું. આ તો ફર્સ્ટ અને નોર્મલ એક સર્કમસ્ટન્સીસ છે. હવે જોઈએ તો સબસ્ક્રાઇબિંગ ટુ ધ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. ફર્સ્ટ એટલે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં સબસ્ક્રાઇબ કરવાથી ને આપણને એની મેમ્બરશિપ મળે છે. હવે આ એક વસ્તુ સમજો તમે કે જ્યારે કોઈ પણ કંપની એસ્ટાબ્લિશ થતી હોય ત્યારે એણે સૌથી પહેલાં રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાં જે પણ જરૂરી ડોક્યુમેન્ટ્સ છે એ ડોક્યુમેન્ટેશન કરવું પડે, એટલે કે ડોક્યુમેન્ટ્સ છે એ સબમિટ કરવાના રહે. હવે આ જે ડોક્યુમેન્ટ સબમિશનની પ્રોસેસ છે એ સબમિશન માટે થઈને એમને અલગ અલગ બધા ડાયરેક્ટર્સના ડોક્યુમેન્ટ ભેગા કરવા પડે, એમની પાસે રાઇટિંગ કન્સેન્ટ લેવી પડે અને એમને મેમોરેન્ડમ ઓફ એસોસિએશન ને આર્ટિકલ ઓફ એસોસિએશન બંને બનાવવું પડે. હવે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન છે એની અંદર જે બધા પ્રમોટર્સ છે, જે બધા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ બનવાના છે એમના રિલેટેડ અલગ અલગ ડ્યુટીઝ, રાઇટ્સ, રિસ્પોન્સિબિલિટીઝ લખેલી હોય છે. આ ડ્યુટીઝ, રાઇટ્સ, રિસ્પોન્સિબિલિટીઝ મને મંજૂર છે and I am agree to follow all the specific requirements of the organization along with the law of a country. એવું જ્યારે કોઈ પર્સન છે એ પોતે પોતાની રાજી ખુશીથી એમાં લખે છે તો એને કહેવાય સબસ્ક્રાઇબિંગ. એટલે કે જ્યારે કંપનીનું એસ્ટાબ્લિશમેન્ટ થાય પછી એ પ્રાઇવેટ કંપની હોય કે પબ્લિક કંપની હોય એ ટાઈમે એના જે પ્રમોટર્સ છે, એના જે ડિરેક્ટર્સ છે કે જે લોકો મેમોરેન્ડમ ઓફ એસોસિએશનને સાઇન કરશે એટલે કે એને સબસ્ક્રાઇબ કરશે, એને એક લીગલ ડોક્યુમેન્ટ બનવામાં હેલ્પફુલ થશે. એમને આપણે કંપનીના મેમ્બર ઓટોમેટિકલી બનાવી શકીએ. એક વસ્તુ સમજજો તમે કે જે પ્રમોટર જેને એસ્ટાબ્લિશ કર્યું હોય, તમે અત્યાર સુધીની સ્ટોરી બધાની વાંચશો તો નારાયણ મૂર્તિ કે જેને ઇન્ફોસિસ છે એ એસ્ટાબ્લિશ કર્યું છે એ હવે એના ડાયરેક્ટર નથી, એ હવે એના મેન્ટર છે અને એમને એમનો ટાઈમ આવે એટલે એ છોડવી જ પડે છે સીટ. એમ જ જેટલા લોકો પણ આની અંદર હોય છે એ બધાને એક રિટાયરમેન્ટ બાય રોટેશન આવતું હોય છે કે જ્યારે એમણે પોતે એસ્ટાબ્લિશ કરેલી, પોતે ઊભી કરેલી કંપની પણ છોડવાની હોય છે. પણ
એટ અ ટાઈમ કે જ્યારે એ લોકો એસ્ટાબ્લિશ કરે છે, જ્યારે એ લોકો સ્ટાર્ટ કરે છે, ત્યારે પોતે અમુક ટાઈપની રિસ્પોન્સિબિલિટીઝ લે છે. અને એ જે રિસ્પોન્સિબિલિટીઝ લે છે એને કહેવાય મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. અને જે મેમ્બર આ મેમોરેન્ડમને સબસ્ક્રાઇબ કરશે, એટલે કે એમાં સિગ્નેચર કરશે, એને પોતે પોતાની લીગલ કન્સેન્ટ આપશે, એ એના મેમ્બર ઓટોમેટિકલી બની જાય. એટલે કે એનું નામ છે એ મેમ્બર્સ ઓફ રજિસ્ટરમાં સૌથી ઉપર લખવામાં આવે, કેમ કે એ લોકોએ શેર હોલ્ડિંગ કર્યું નથી, એને શેર નથી લીધા, પણ એને મેમોરેન્ડમમાં સિગ્નેચર કરી છે. હવે આપણે જોઈએ, આ પોઈન્ટ એટલે ડિસ્કસ કરવો પડે કે તમને એની ડિટેલ ખબર હોવી જોઈએ કે કઈ રીતના મેમોરેન્ડમ થાય. તે એક વખત મેમોરેન્ડમ બની ગયા પછી કોઈ પાછળથી એમ કે હું સબસ્ક્રાઇબ કરું તો એના માટે સપ્લિમેન્ટ્સ થાય, ઓરિજિનલમાં કોઈ ચેન્જીસ થતા નથી. A person who signs the subscription clause of the memorandum of association of a company automatically becomes a member of the company after getting certificate of incorporation. હવે જો એને ફર્સ્ટ લાઇનમાં શું કીધું, અ પર્સન હુ સાઇન્સ ધ સબસ્ક્રિપ્શન ક્લોઝ. હવે તમે યાદ કરો તો સ્ટાન્ડર્ડ 11થમાં ઓસીની અંદર ચેપ્ટર નંબર 6માં મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની 6 ક્લોઝ આપી હતી. એની અંદર નેમ ક્લોઝ, કેપિટલ ક્લોઝ, ઓબ્જેક્ટિવ ક્લોઝ, પછી એવી અલગ અલગ 6 ક્લોઝિસ, રજિસ્ટર્ડ ઓફિસ ક્લોઝ, ઇનકોર્પોરેશન ક્લોઝ અને સબસ્ક્રિપ્શન ક્લોઝ. તો જે મેમ્બર આ 6 ક્લોઝની અંદર જે બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ આપી છે એની સાથે એગ્રી થાય છે. પહેલાં શું કીધું કે પર્સન હુ સાઇન્સ ધ સબસ્ક્રિપ્શન ક્લોઝ ઓફ ધ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન ઓફ અ કંપની. એટલે કે કંપનીનું જે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન છે એમાં જે 6 ક્લોઝ છે એને એ પોતાની મરજીથી એગ્રી કરે છે, એટલે કે એની કન્સેન્ટ આપે છે. તો એ જ્યારે આ સાઇન કરે એટલે પછી મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આર્ટિકલ ઓફ એસોસિએશન, લિસ્ટ ઓફ ડિરેક્ટર્સ, ડિરેક્ટરની રિટર્નમાં કન્સેન્ટ, એના જરૂરી જે બધા દસ્તાવેજો હોય જેમ કે પેન કાર્ડ, આધાર કાર્ડ, આ બધું જેવું કંપનીમાં આપણે સબમિટ કરશું એટલે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ છે એનું નોર્મલ ઇન્વેસ્ટિગેશન કરશે, અને ઇન્વેસ્ટિગેશન કર્યા પછી જો એને બધું રિઝનેબલ લાગશે તો એ લોકો સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન તમને આપે. તો જે ટાઈમે સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન તમને મળશે એનો મતલબ છે કે તમારું કંપનીનો જન્મ થઈ ગયો છે, કંપનીનું એસ્ટાબ્લિશમેન્ટ જે ડેટનું સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન હોય એ કંપનીની બર્થ ડેટ ગણાય, અને એ દિવસથી જેમણે પણ મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની સબસ્ક્રિપ્શન ક્લોઝમાં સાઇન કરી હોય એ મેમ્બર ઓટોમેટિકલી એનો મેમ્બર બને છે. જ્યાં સુધી સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન નહીં મળે ત્યાં સુધી કંપની જ એસ્ટાબ્લિશ નહીં થાય. કંપનીનું એસ્ટાબ્લિશમેન્ટ કરવા માટે, કંપનીના બર્થ માટે સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન જરૂરી છે. અને જેવું સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન ઇસ્યુ થાય ઓન ધ સ્પોટ જેમણે પણ આ સબસ્ક્રિપ્શનની જે ક્લોઝ છે એમાં સાઇન કરી હોય એનો મેમ્બર ઓટોમેટિકલી બની જાય છે. જનરલી a written consent of the member is a precondition to become a member. મેમ્બર બનવા માટે એની રિટર્ન કન્સેન્ટ હોવી જરૂરી છે. ઘણી વખત એવું બને કે આપણે કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપની એસ્ટાબ્લિશ કરીએ છીએ જેમાં તમને ખબર હશે કે મિનિમમ 2 અને મેક્સિમમ હવે 100 સુધીની પરમિશન, 50, 100 સુધીની, 200 સુધીની પરમિશન છે. હવે સમજો કે આપણે 5 જણા એગ્રી થઈ અને કોઈ કંપની એસ્ટાબ્લિશમેન્ટ કરવા માંગીએ છીએ. આપણે આપણા બધા ડોક્યુમેન્ટ સબમિટ કરી દીધા અને પાછળથી 5માંથી કોઈ એક વ્યક્તિ ફરી જાય કે ના ભાઈ ના, આપણે આ બધું કરવું નથી, આમાં તો રિસ્ક કેટલું બધું હોય, આ ધંધો કરાય નહીં, મારે નથી થવું, મારે એનો પ્રમોટર નથી બનવું, મારે એનો મેમ્બર નથી બનવું, તો આખો ફિયાસ્કો થઈ જાય. એટલા માટે કંપનીઝ એક્ટની અંદર એક સ્પેસિફિક સેક્શન, એક ક્લોઝ આપવામાં આવી છે કે જેને પણ મેમ્બર બનવું હોય ને એની રિટર્નમાં કન્સેન્ટ લેવાની, એટલે પાછળથી કોઈ ફરી ન શકે. તમારી પાસે એક વખત લીગલ ડોક્યુમેન્ટ રિટર્ન કન્સેન્ટ છે એને તમે કોર્ટ ઓફ લોમાં પણ એઝ એ એવિડન્સ તરીકે તમે એને સબમિટ કરી શકો છો, અને એ એવિડન્સ પરથી કોર્ટ પણ પોતાનો ઓર્ડર આપી શકે છે. આ તમે હું આપણે બહુ નોર્મલી જાણીએ છીએ કે આવી બધી સિચ્યુએશન હોય છે. તો અહીંયા આગળ ક્લિયરલી કીધું છે કે જનરલી અ રિટર્ન કન્સેન્ટ ઓફ ધ મેમ્બર ઇઝ અ પ્રી કન્ડિશન ટુ બીકમ અ મેમ્બર.
એની પાસેથી લેખિતમાં લઈ જ લેવાનું રિટર્નમાં કે મારે મેમ્બર બનવું છે. However, this condition does not apply to the signatories of the memorandum of association. શું કામ? તો કે સબસ્ક્રિપ્શનની જે ક્લોઝ છે એની અંદર એ ભાઈએ ઓલરેડી સાઇન કરી છે. એ ભાઈએ ઓલરેડી સાઇન કરી એનો મતલબ એવો થયો કે એ કંપનીના મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં જેટલી પણ ક્લોઝ, સેક્શન, સબસેક્શન આપી છે એ બધી રેડીલી એક્સેપ્ટ કરે છે. એમાં જે બધી ટર્મ્સ કન્ડિશન્સ આપી છે એને એ માનવા માટે રેડી છે. તો એવા સંજોગોમાં એની પાસે અલગથી મેમ્બર બનવાની રિટર્ન કન્સેન્ટ લેવાની જરૂર નથી, કેમ કે એને મેમોરેન્ડમ ઓફ એસોસિએશનના સબસ્ક્રિપ્શન ક્લોઝમાં ઓલરેડી સાઇન કરી છે. એની રિટર્ન કન્સેન્ટ જ છે. એણે જે સાઇન કરી દીધી રિટર્ન કન્સેન્ટ જ ગણાશે. એટલા માટે થઈને જે વ્યક્તિએ મેમોરેન્ડમ ઓફ એસોસિએશનને સબસ્ક્રાઇબ કર્યું હોય, એટલે કે એમાં એઝ અ સિગ્નેટરી તરીકે પોતે સિગ્નેચર કરી છે, તો એના માટે એની પાસેથી અલગથી મેમ્બર બનવાનું કન્સેન્ટ લેવામાં આવતું નથી, કેમ કે આ એનો કન્સેન્ટ જ છે. એટલા માટેથી ડન. હવે સેકન્ડ પોઈન્ટ આપણે ડિસ્કસ કરીએ, એ છે બાય એલોટમેન્ટ ઓફ શેર્સ. હોપ્સો તમને ફર્સ્ટ પોઈન્ટ ડિટેલમાં સમજાણો હશે. બાય એલોટમેન્ટ ઓફ શેર્સ કોમન છે કે જ્યારે કોઈ પણ કંપની છે એ આઈપીઓ લઈને આવે છે, એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ, ત્યારે જે ઇન્ટરેસ્ટેડ ઇન્વેસ્ટર હશે એમને ઓલરેડી એમાં સબસ્ક્રાઇબ કર્યું હશે, એટલે કે એમને ફોર્મ ભર્યું હશે અને આઈપીઓ માટે થઈને પોતે ઇન્ટરેસ્ટેડ છે એવું કીધું હશે. પણ અલગ અલગ સર્કમસ્ટન્સીસ હોય. પહેલું સર્કમસ્ટન્સીસ આપણે નોર્મલ સમજીએ તો આપણે જેટલી શેર કેપિટલની રિક્વાયરમેન્ટ છે, સે ફોર એક્ઝામ્પલ 100 કરોડ, તો આપણને 100 કરોડનું સબસ્ક્રિપ્શન માર્કેટમાંથી મળી ગયું, એટલે કે જેટલા જોતા હતા એટલું જ સબસ્ક્રિપ્શન મળ્યું. તો આપણે બધાને શેર એલોટ કરી દઈશું. એ બધા જેને શેર મળશે એ બધાનું નામ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાં અને રજિસ્ટ્રાર ઓફ મેમ્બર્સમાં એમનું નામ મેન્શન કરવામાં આવશે, એમનું નામ ચડાવવામાં આવશે. તો એના પરથી એક વસ્તુ ફિક્સ થઈ ગઈ કે એ લોકો કંપનીના શેર હોલ્ડર છે. એને કહેવાય ફર્મ એલોટમેન્ટ. જ્યારે જેટલા નંબર ઓફ શેર્સની આપણે ઇસ્યુ કર્યા છે એટલા જ સબસ્ક્રાઇબ થાય, ઇક્વલ 1:1, જેટલા ઇસ્યુ કર્યા એટલા સબસ્ક્રાઇબ થાય, એને કહેવાય ફર્મ એલોટમેન્ટ. બીજું એક એવું સર્કમસ્ટન્સીસ છે કે જેમાં આપણે 100 કરોડના શેર્સ માટે થઈને આઈપીઓ લઈને આવ્યા માર્કેટમાં, પણ માર્કેટ સેન્ટિમેન્ટ્સ થોડાક અલગ હતા, એટલે આપણે જોતા હતા એના કરતાં ઓછું સબસ્ક્રિપ્શન થયું. સે ફોર એક્ઝામ્પલ 60 કરોડનું થયું. તો કંપની એક્ટ અને સેબી એક્ટની અંદર નિયમ છે કે તમારા આઈપીઓની સાઇઝનું મિનિમમ સબસ્ક્રિપ્શન થવું જોઈએ, અને મિનિમમ સબસ્ક્રિપ્શન છે એ 90% ઓફ ઇશ્યુડ કેપિટલ છે. તો આ સંજોગોમાં જ્યારે આપણી પાસે 90% નથી થતા એ ટાઈમે આપણે શું કરવું પડશે? આપણે અંડર રાઇટર્સની સાથે મળીને એમની ગેરંટી લેવી પડશે કે જો મને શેરનું સબસ્ક્રિપ્શન નહીં મળે તો અંડર રાઇટર્સ આપશે. તો આવી રીતના આપણે 90% સબસ્ક્રિપ્શન લઈ લીધું અને એમને જેને શેર એલોટ કર્યા એ પણ મેમ્બર બને છે. પહેલામાં ફર્મ એલોટમેન્ટ હતું, બીજામાં મિનિમમ સબસ્ક્રિપ્શન થયું. હવે ત્રીજું સર્કમસ્ટન્સીસ કે જે અત્યારે મેજોરિટી કંપની સાથે બને છે એ છે કે જેટલી આપણી ઇશ્યુડ કેપિટલ છે એના કરતાં કેટલાય ગણા વધારે આપણને રિસીવ થાય છે. સે ફોર એક્ઝામ્પલ 3 times 100 કરોડ મેં ઇશ્યુડ કેપિટલ હતી, પણ રિસીવ્ડ કેપિટલ 300 કરોડ દઈ. તો ઓબ્વિયસ છે કે સેબીના રૂલ પ્રમાણે હું બાકીના 200 કરોડ રાખી ન શકું, મારે એમને રિટર્ન કરવાના છે, રિફંડ કરવાના છે. એટલા માટે હું એનું પ્રો રાટા એલોટમેન્ટ કરીશ કે જેમાં હું એક રેશિયો ડિસાઇડ કરીશ, જેમ કે 3:1, એટલે કે દર 3 એપ્લિકેશને 2 એપ્લિકેશન રિજેક્ટ કરવામાં આવશે અને 1 એપ્લિકેશન છે એના શેર હોલ્ડર્સને શેર અલોટ થશે. તો આવી રીતના જેને શેર એલોટ થાય છે, જેમને શેર મળે છે, એ કંપનીનો શેર હોલ્ડર બને છે અને એનું નામ કંપનીના રજિસ્ટરની અંદર
એનું નામ નોંધવામાં આવે છે, જેના લીધે થઈને એ ઓટોમેટિકલી મેમ્બર બને છે. આ ત્રણેય સર્કમસ્ટન્સીસમાં તમે એક વસ્તુ કોમન જોઈ છે, એ છે એલોટમેન્ટ, કે જ્યારે કંપની પોતે શેર પોતાના શેર હોલ્ડરને એલોટ કરે ત્યારે જેમને જેમને શેર મળે છે, જે શેર હોલ્ડર બને છે, એ બધા કંપનીના મેમ્બર્સ ગણાશે. હવે આપણે ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એ જોઈએ. આ બેઝિક ઇન્ટ્રોડક્શન તમને સમજાઈ ગયું હશે કે કેવા સંજોગોમાં મેમ્બર બની શકાય. પહેલામાં એ શેર નથી લેતા, ખાલી મેમોરેન્ડમમાં સાઇન કરે છે, પણ બીજામાં એ શેર પરચેસ કરે છે અને એમને કંપની પોતાની ઈચ્છાથીને શેર અલોટ કરે છે, એ જ એના મેમ્બર્સ બનશે. જેની એપ્લિકેશન રિજેક્ટ થઈ ગઈ છે એ લોકો મેમ્બર્સ લિસ્ટમાં આવવાના નથી. કંપની gives invitation to public to subscribe to its shares by issuing prospectus. સૌથી પહેલા પ્રાઇવેટ લિમિટેડ કંપની છે એ પ્રોસ્પેક્ટસ ઇસ્યુ કરી શકતી નથી અને જનરલ પબ્લિકને શેર સબસ્ક્રાઇબ કરવા માટે ઇન્વાઇટ પણ કરી શકતી નથી. આ કોમન વસ્તુ છે જે તમને બધાને પણ ખબર હશે. તો હવે જે પબ્લિક લિમિટેડ કંપની છે કે જે પોતાની કેપિટલ ઇસ્યુ કરવા માગે છે અને જનરલ પબ્લિક પાસેથી સબસ્ક્રાઇબ કરાવવા માગે છે, એમણે જનરલ પબ્લિકને ઇન્વિટેશન આપવાનું છે. તો ઇન્વિટેશન ટુ સબસ્ક્રાઇબ જેને આપણે કહીએ એને કહેવાય ઇસ્યુઅન્સ ઓફ પ્રોસ્પેક્ટસ. પ્રોસ્પેક્ટસની અંદર એ દરેક ઇન્ફોર્મેશન છે એ બહુ સ્પેસિફિકલી મેન્શન કરવામાં આવેલી હોય છે, જેમાં કંપની કોણ છે, એની એક્ટિવિટી શું છે, એના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કોણ છે, કંપની પાસે અસેટ્સ કેટલી છે, અને બધી ઝીણામાં ઝીણી ઇન્ફોર્મેશન કે જે પ્રોસ્પેક્ટસ રીડ કરી અને કોઈ પણ ઇન્વેસ્ટર્સ નક્કી કરી શકે કે મારે 100 કંપનીમાં ઇન્વેસ્ટ કરવું કે ના કરવું. એટલે ફર્સ્ટ કંપની gives invitation to public. હવે આમાં ઘણાનો એવો ક્વેશ્ચન હોય કે સર આપણને ખબર કેમ પડે કે આ કંપનીનો આઈપીઓ આવે છે? તો એ 100 કંપની છે એ પોતે પ્રોસ્પેક્ટસ પહેલા સેબીમાં ઓકે થવા માટે થઈને મોકલશે અને સેબી જ્યારે એને ઓકે કરશે એટલે જનરલ પબ્લિકને ખબર પડી જશે કે કંપની આઈપીઓ લઈને આવે છે. એટલે કંપની gives invitation to public to subscribe to its shares by issuing prospectus. એટલે પ્રોસ્પેક્ટસ થ્રુ જનરલ પબ્લિકને ખબર પડશે કે કંપની આઈપીઓ લઈને આવે છે. In response to such invitation, people apply to purchase shares. હવે એ ઇન્વિટેશન ઉપર પબ્લિક છે એને શેર મળે. તમે સમજો કે 18th જાન્યુઆરીએ IRFCI નો આઈપીઓ આવે છે, ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન અથવા તો ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કંપની IRFC, અને પછી 20th જાન્યુઆરી આવે છે ઇન્ડિગો પેન્ટ્સ. તો આ બેની ડેટ ઓલરેડી એમને જ્યારે સેબીમાં એપ્લિકેશન કરી અને સેબીએ એમની એપ્લિકેશન એક્સેપ્ટ કરી અને પછી એમને એક આઈપીઓની ડેટ આપી કે તમારે આ તારીખથી આ તારીખની વચ્ચે, જનરલી આઈપીઓ 5 ડેઝ માટે થઈને ઓપન થાય છે, પણ ફર્સ્ટ 3 ડેઝ સબસ્ક્રિપ્શનના હોય છે અને બાકીના 2 ડેઝ છે એ સબસ્ક્રિપ્શન મોડિફાય કરાવવા અથવા તો કેન્સલ કરાવવા માટેથી હોય છે. એટલે આમ ગણો તો જનરલ પબ્લિક વચ્ચે એક કોમન અન્ડરસ્ટેન્ડિંગ એવી જ છે કે જેમાં કોઈ પણ આઈપીઓ હોય એ 3 ડેઝ માટે થઈને ઓપન થાય છે, એનાથી વધારે નહીં. તો હવે જનરલ પબ્લિકને આપણે પ્રોસ્પેક્ટસ આપ્યું, મેં તમને આ બે કંપનીના જે નામ આપ્યા એનું તમે એનાલિસિસ કરી શકો છો. એક છે 18th જાન્યુઆરીએ, એ છે IRFC, અને બીજો છે એ છે 20th જાન્યુઆરીએ, એ છે ઇન્ડિગો પેન્ટ્સ. બંને સારી કંપની છે અને આઈપીઓ લઈને માર્કેટમાં આવી છે. તો હવે આ ઇન્વિટેશનને ધ્યાનમાં રાખીને, એટલે એનો મતલબ કે 18th, 19th અને 20th 3 દિવસ IRFCનું પ્રોસ્પેક્ટસ ન્યૂઝપેપરમાં આવશે. સેમ વે 20, 21st અને 22nd આ 3 દિવસ ઇન્ડિગો પેઇન્ટ્સનું પ્રોસ્પેક્ટસ છે એ લોકલ ન્યૂઝપેપરમાં પ્રિન્ટેડ થશે અને એને વાંચીને પબ્લિક નક્કી કરશે કે આપણે આ શેરમાં એપ્લાય કરવું કે ના કરવું. એટલે ઇન રિસ્પોન્સ ટુ સચ ઇન્વિટેશન પીપલ અપ્લાય ટુ પરચેસ શેર્સ. આને ધ્યાનમાં લઈ અને લોકો શેર માટે એપ્લાય કરશે. When the share application are approved, the name of the applicant to whom the shares are allotted to is entered into register of members. હવે સમજો કે આ બંને કંપની એવી છે કે જેમને એટલીસ્ટ 5 ટાઈમ્સ સબસ્ક્રિપ્શન મળશે મિનિમમ, કેમ કે લોકોનો ઇન્ટરેસ્ટ જ એટલો બધો છે કે લોકો એમાં અપ્લાય કરવા માંગે છે. હવે માનો કે કંપનીની જે ઇશ્યુડ કેપિટલ છે એના કરતાં 5 ટાઈમ્સ એમને એપ્લિકેશન મળે, એટલે કંપનીએ પ્રો રાટા એવું ડિસાઇડ કર્યું કે 5:1
દર 5 એપ્લિકેશને 1 જણાને શેર આપવાના અને 4 જણાના રિજેક્ટ કરવાના. હવે અહીંયા શું કીધું કે વેન ધ શેર્સ એપ્લિકેશન્સ આર એપ્રુવડ. હવે એમાં 5:1 માં જેને જેને શેર મળવાના છે, જેનું નામ અપ્રુવલ લિસ્ટમાં છે, ધ નેમ ઓફ ધ એપ્લિકેન્ટ ટુ whom ધ શેર્સ આર અલોટેડ. એટલે સમજો કે મને એક શેર, મારી એપ્લિકેશન છે એ એક્સેપ્ટ થઈ અને મને શેર એલોટ કરવામાં આવ્યા, તો જેવા મને શેર એલોટ થશે એટલે કે એનું જે કોમન પહેલાં એક લિસ્ટ બને કે જેમાં કોને કોને શેર એલોટ કરવામાં આવ્યા છે એનું એક નોર્મલ સ્ટેટમેન્ટ રેડી થાય. એ સ્ટેટમેન્ટમાં મારું નામ છે એટલે કંપની હવે ડિપોઝિટરીને ઇન્ફોર્મ કરશે કે આમાં ભાઈ વૈભવેશ શાહના નામે આટલા શેર ઇસ્યુ કર્યા છે જે તમે એના અકાઉન્ટમાં ક્રેડિટ કરશો. તો એ નોર્મલ જે સ્ટેટમેન્ટ ઓફ મેમ્બર બને છે એને રજિસ્ટરમાં મેન્શન કરવામાં આવે અને જેવું મારું નામ રજિસ્ટરમાં ચડશે એ ભેગો તરત જ હું એ કંપનીનો શું બની જઈશ? મેમ્બર બની જઈશ. તો મારી એપ્લિકેશન એક્સેપ્ટ થઈ છે અને મને શેર એલોટ થયા છે એટલે હું કંપનીનો રજિસ્ટર ઓફ મેમ્બર બનીશ. એટલે રજિસ્ટર ઓફ મેમ્બરમાં મારું નામ એન્ટર થશે એટલે હું કંપનીનો મેમ્બર બનીશ. એઝ અ રિઝલ્ટ હી બીકમ્સ મેમ્બર ઓફ ધ કંપની એન્ડ એક્વાયર્સ ઇટ્સ મેમ્બરશીપ. તો આ થવાથી હું કંપનીનો મેમ્બર બનું છું અને કંપની મને મેમ્બરશીપ આપે છે. હવે આ પછી આ જે મેમ્બરશીપ છે એ મેમ્બરશીપ થ્રુ ઇક્વિટી શેર મળેલી હોવાથી ઇક્વિટી શેર હોલ્ડરને જે બધી રાઇટ્સ રિસ્પોન્સિબિલિટીઝ મળે છે, જેમ કે વોટિંગ રાઇટ્સ મળે છે, એજીએમમાં પ્રેઝન્ટ રહેવાનો રાઇટ મળે છે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સને ઇલેક્ટ કરવાનો રાઇટ મળે છે, ડિવિડન્ડ રિલેટેડ, એ બધા જ રાઇટ્સ હવે મને મળશે. એટલે આમ ગણો ને તો મેમ્બર્સ બધા અલગ અલગ હોય છે અને દરેકને પોતપોતાના જે એરિયા ઓફ ઇન્ટરેસ્ટ હોય એ ટાઈપના રાઇટ એમને મળતા હોય છે. થર્ડ ટાઈપ આપણે જોઈએ તો એ છે બાય ટ્રાન્સફર ઓફ શેર્સ. બહુ કોમન છે અને તમે બધા બહુ સારી રીતે સમજતા પણ હશો. કોમન સમજાવું તમને. ઇન્ડિગો પેઇન્ટ્સ જેનો આઈપીઓ હમણાં માર્કેટમાં આવે છે, એને મિસ્ટર રામાનુજને શેર એલોટ કર્યા. એટલે કે એલોટમેન્ટ થયું. તો મિસ્ટર રામાનુજ છે એ શું થયું? બાય એલોટમેન્ટ ઓફ શેર, કે જે કંપનીનો મેમ્બર બન્યો. હવે મિસ્ટર રામાનુજ છે એ શોર્ટ ટર્મ ગેઇનર છે. એટલે કે એને બહુ લાંબી કંપની સાથે લેવા દેવા નથી, કંપનીમાં બહુ લાંબી માથાકૂટ નથી. એને શેમાં ઇન્ટરેસ્ટ છે? તો કે શોર્ટ ટર્મ ગેઇન મળે, બસ ધેટ્સ ઇટ. મને શોર્ટ ટર્મમાં પ્રોફિટ મળે એટલે મારી વાત પતી ગઈ. એટલે કંપનીએ મિસ્ટર રામાનુજને શેર આપ્યા તો એનું એલોટમેન્ટ ઓફ શેર થયું એટલે મિસ્ટર રામાનુજ અત્યારે શું બન્યા? કંપનીના મેમ્બર. હવે ઓન ધ વેરી ફર્સ્ટ ડે કે જ્યારે ઇન્ડિગો પેઇન્ટ્સનો શેર કંપનીએ લિસ્ટેડ કરાયો, એટલે કે જેવો એ બીએસસી અને એનએસસીમાં લિસ્ટિંગ થયું એ ટાઈમે એની નોર્મલ પ્રાઇસ કરતાં 50% અપ ઓપન થયો. મિસ્ટર રામાનુજ છે એ શોર્ટ ટર્મ ગેઇનર હતો એટલે એને પોતાના શેર શું કરી દીધા? ટ્રાન્સફર કર્યા. ટ્રાન્સફર કરવા એટલે કે સેલ કરી દીધા. એટલે મિસ્ટર રામાનુજે માર્કેટમાં શેર છે એ ટ્રાન્સફર અથવા તો સેલ કરવા મૂક્યા, જે મિસ્ટર આદિત્યએ પરચેસ કર્યા. So now Mr. Aditya, who has purchased the share, એને કહેવાય બાય ટ્રાન્સફર ઓફ શેર, એ હવે શું બની જાય છે? મેમ્બર બનશે. એટલે મેમ્બરશિપ લેવાની પહેલી જે રાઈટ હતી એ હતી મેમોરેન્ડમ ઓફ એસોસિએશન સબસ્ક્રિપ્શન. બીજું હતું એલોટમેન્ટ કે જે મિસ્ટર રામાનુજને મળ્યું હતું એના પરથી થયું. અને ત્રીજું થયું એ થયું ટ્રાન્સફર કે જે મિસ્ટર રામાનુજે મિસ્ટર આદિત્યને શેર ટ્રાન્સફર કર્યા. રામાનુજે 100% શેર બધા આદિત્યને આપી દીધા છે એટલે હવે રામાનુજ નો લોંગર મેમ્બરશિપ. પણ એઝ અ મેથડમાં આપણે એને ડિસ્કસ એટલે કર્યો હતો કે એ ફર્સ્ટ એવી મેથડ છે કે જેના થ્રુ મેમ્બરશિપ પોસિબલ છે. પછી આદિત્ય છે એણે શેર પરચેસ કર્યા છે કે જે રામાનુજે સેલ કર્યા હતા, જે આદિત્યએ પરચેસ કર્યા. એટલે હવે આદિત્ય છે એ રજિસ્ટરની અંદર એઝ અ મેમ્બર તરીકે
એમાં લિસ્ટેડ થશે. હવે આપણે એ પોઈન્ટ જોઈ લઈએ. તો when a shareholder sells his shares or transfer to some other person, એને કહેવાય ટ્રાન્સફરી, then the transferee gets membership of the company. હવે આ સર્કમસ્ટન્સીસમાં તમે જો તો શેર હોલ્ડર કોણ હતું? મિસ્ટર રામાનુજ. સેલ્સ હિઝ શેર્સ ટુ ઓર ટ્રાન્સફર, એટલે અહીંયા આપણે લખ્યું ટ્રાન્સફર અથવા સેલ, બંનેમાંથી કોઈ પણ વર્ડ તમે યુઝ કરી શકો છો, પણ મેજોરિટી સર્કમસ્ટન્સીસમાં આપણે ટ્રાન્સફર વર્ડ યુઝ કરીએ વધારે બેટર રહેશે. એટલે કે એ પર્સન છે એ પોતાના શેર છે એ સેલ કરે છે બીજા વ્યક્તિના નામે. તો આ આદિત્ય છે એનો ટ્રાન્સફરી છે, એટલે રામાનુજ છે એ ટ્રાન્સફરર છે, જ્યારે આદિત્ય છે એ ટ્રાન્સફરી છે, એટલે કે જેના નામે શેર છે એ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તો આ સર્કમસ્ટન્સીસમાં જો તો શેર હોલ્ડર મિસ્ટર રામાનુજ, સેલ ઓર ટ્રાન્સફર ઇઝ શેર ટુ સમ અધર પર્સન, એટલે કે મિસ્ટર આદિત્ય, જેને આપણે ટ્રાન્સફરી પણ કહી શકીએ છીએ. ધેન ધ ટ્રાન્સફરી ગેટ્સ મેમ્બરશિપ ઓફ ધ કંપની, એટલે આદિત્યને ઓટોમેટિકલી આ કંપનીની મેમ્બરશિપ મળી જાય છે. સચ અ ટ્રાન્સફર કેન બી ડન બી અકોર્ડિંગ ટુ ધ કંપનીઝ એક્ટ એન્ડ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. હવે આનું એક મિનિંગ એવો થાય છે કે કંપનીઝ એક્ટની અંદરના જે ક્લોઝ છે એમાં એક ક્લોઝ એવો છે કે પ્રાઇવેટ કંપની ક્યારેય પણ પોતાના શેર કોઈને ટ્રાન્સફર કરી શકે નહીં. એટલે આ સર્કમસ્ટન્સીસમાં જો એ કંપની પ્રાઇવેટ લિમિટેડ કંપની હશે તો એના આર્ટિકલમાં પણ ટ્રાન્સફર કરવાની પરમિશન નહીં હોય અને કંપનીઝ એક્ટમાં પણ ટ્રાન્સફરની પરમિશન નથી હોતી. એટલે આ બે સર્કમસ્ટન્સીસને ધ્યાનમાં લેતા એના શેર ટ્રાન્સફર થાય નહીં. પણ સેમ વે જો પબ્લિક લિમિટેડ કંપની છે કે જેમાં થ્રુ પ્રોસ્પેક્ટસ મેમ્બર્સને પરમિશન મળી હોય અને થ્રુ પ્રોસ્પેક્ટસ મેમ્બર્સ છે એમાં આવ્યા હોય તો એમના માટે થઈને કંપનીઝ એક્ટમાં પણ રૂલ છે કે પોતાના ટ્રાન્સફર શેર છે ઇઝીલી કોઈ પણ બીજા વ્યક્તિ ટ્રાન્સફર કરી શકે. અને પબ્લિક લિમિટેડ પોતાના આર્ટિકલ ઓફ એસોસિએશનમાં પણ એના રિલેટેડ સેક્શન એડ કરશે જેમાં લખ્યું હશે કે આ વ્યક્તિ પોતાના શેર છે એ કોઈ પણ બીજી વ્યક્તિને પોતાની વિલિંગનેસથી ગમે ત્યારે સેલ કરી શકે. એટલે અહીંયા ક્લિયરલી કીધું છે કે આ ટ્રાન્સફર છે એ અકોર્ડિંગ ટુ ધ કંપનીઝ એક્ટ એન્ડ આર્ટિકલ ઓફ એસોસિએશનથી ને થઈ શકે. સો હિયર વિથ ધીસ પર્ટિક્યુલર થર્ડ પોઈન્ટ ઓફ મેથડ ટુ બીકમિંગ અ મેમ્બર વી કન્ક્લુડિંગ ટુડેઝ સેશન. આજના સેશનમાં આપણે હુ કેન એક્વાયર ધ મેમ્બરશીપનું ગ્લિમ્સ જોયું અને મેથડ્સ ટુ બીકમિંગ અ મેમ્બરમાં આ 3 મેથડ્સ જોયું. નેક્સ્ટ સેશન that will be the lecture number 4th and last session of this particular chapter will discuss the remaining 6 methods to transfer the shares, એટલે કે methods to becoming a member. અને પછી છેલ્લે આપણે ડિસ્કસ કરી લઈશું ટર્મિનેશન ઓફ અ મેમ્બરશીપ, એટલે કે કયા કયા સર્કમસ્ટન્સીસમાં મેમ્બરશીપ છે એ ટર્મિનેટ કરવામાં આવે, એટલે કે મેમ્બરશીપ કાઢી મૂકવામાં આવે અને એ વ્યક્તિ લાંબો સમય હવે મેમ્બર રહેતો નથી. સો આ 2 પોઈન્ટ બાકી છે એ ડિસ્કસ કરશું, એટલે આપણે અહીંયા આગળ એસપીસીસીનું ચેપ્ટર નંબર 4 પણ કમ્પ્લીટ કરી લઈશું. ટુડે there is no homework from my side because we have discussed very little, but be ready for next session when we'll give everything remaining part as a homework. I hope you understood each and everything very well and clearly, and if not then please feel free to ask. Along with that, whenever you whenever you are watching this video lecture, please before that read at least 2 pages so that it becomes easy for you to understand these concepts very easily. કેમ કે તમે રીડ કર્યું છે પછી મેં તમને એક્સપ્લેન કર્યું છે તો તમને એક્સપ્લેનેશન ઉપરથી ખબર પડશે. જ્યારે તમે રીડ કર્યું છે ત્યારે તમારા માઇન્ડમાં અમુક ડાઉટ્સ ઊભા થશે, એ જ્યારે અહીંયા એક્સપ્લેનેશન થતી હશે ત્યારે ડાઉટ્સ ઓટોમેટિકલી ક્લિયર થઈ જશે અને એને ધ્યાનમાં લઈને તમે તમારા ડાઉટ્સ ક્લિયર કરી શકશો અને આમાં સારા એવા માર્ક્સ ગ્રેપ કરી શકશો. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ વેરી મચ.